ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરવાની છે એક અગત્યના ટોપિક વિશે, અને તે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો પરમાણવીય નમૂનો. બોહર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ હાઇડ્રોજન પરમાણુનો નમૂનો રજૂ કર્યો. તેમણે સૌ પ્રથમ હાઇડ્રોજન પરમાણુની રચના અને હાઇડ્રોજન વર્ણપટ એનું પરિમાણાત્મક એવું પૃથક્કરણ કર્યું અને રજૂઆત કરી. જો કે હાલના ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આધારિત ન હતું, પરંતુ ઘણી બધી માહિતી પૂરી પાડે એવું હતું. એવી બોહરના પરમાણુ નમૂનાની વાત કરીએ તો એમણે સૌથી પહેલાં તો વાત કરી હતી કે હાઇડ્રોજન પરમાણુની મધ્યમાં એક નક્કર કેન્દ્ર છે. એમાં એક પ્રોટોન રહેલો છે કે જેને ન્યુક્લિયસ કહેવાય. તેની ફરતે પહેલી કક્ષા હોય. એ જે પહેલી કક્ષા છે તે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે છે, અને આ બે વચ્ચેનું જે અંતર છે એને ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો ધરા સ્થિતિની અંદર હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ઘૂમે છે, એ પ્રકારની તેણે સંકલ્પના રજૂ કરી હતી. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ એવી બધી જ બોહરની અભિધારણાઓ વિશે. બોહર હાઇડ્રોજન વિશે જે માનતો હતો એવી માન્યતાઓ, એની કહેવા પ્રમાણેની વાતો. એમાં સૌથી પહેલી વાત કરીએ અભિધારણા નંબર 1, અને તે છે કક્ષા વિશેની વાત. કક્ષા અથવા તો એને કહેવામાં આવે છે સ્થિર અવસ્થા. સૌથી પહેલી વાત કરી બોહર નામના વૈજ્ઞાનિકે કે હાઇડ્રોજન પરમાણુમાં જે એક ઇલેક્ટ્રોન હોય છે તે વર્તુળાકાર પથમાં ગતિ કરે છે. શેમાં ગતિ કરે છે? વર્તુળાકાર પથમાં ગતિ કરે છે. એવા વર્તુળાકાર પથને જ કક્ષા અથવા તો સ્થિર અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં ઇલેક્ટ્રોન ચોક્કસ ઊર્જા અને ચોક્કસ એવી ત્રિજ્યા ધરાવતો હોય છે. ફરી પાછું પહેલી અભિધારણા, હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથમાં ગતિ કરે છે. એ વર્તુળાકાર પથને પહેલી કક્ષા અથવા કક્ષા કહેવાય. આ અવસ્થાને એની સ્થિર અવસ્થા કહેવાય. તેમાં પહેલી કક્ષામાં ઘૂમતો જે ઇલેક્ટ્રોન છે તે ચોક્કસ ઉર્જા અને ચોક્કસ ત્રિજ્યા ધરાવતો હોય છે. શું ધરાવતો હોય છે? ચોક્કસ ઉર્જા અને ચોક્કસ ત્રિજ્યા. ચાલો, ત્યાર પછી અભિધારણા નંબર 2. આવી જે ચોક્કસ કક્ષા, બરાબર, આવી જે ચોક્કસ કક્ષામાં અથવા તો એને કહેવામાં આવે છે માન્ય એવી જે કક્ષા છે, તે માન્ય કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા ચોક્કસ હોય અને તે બદલાય નહીં. જ્યારે ઇલેક્ટ્રોન કોઈ એક વર્તુળાકાર માર્ગમાં એક કક્ષામાં ફરી રહેલો હોય એ વખતે તેની જે ઊર્જા છે એ અચળ હોય, બદલાય નહીં. હા, પણ દેખીતું છે કે તે ત્યાંથી કોઈ બીજા ઉર્જા સ્તરમાં જાય તો એની ઉર્જા બદલાય. બે શક્યતાઓ છે. ઇલેક્ટ્રોન જ્યાં છે ત્યાંથી ઉચ્ચ ઉર્જા સ્તરમાં જાય, તે માટે તેને ઉર્જાનું અવશોષણ કરવું પડે. એને કારણે તેની ઉર્જા વધી જાય. બીજી શક્યતા, ઇલેક્ટ્રોન જ્યાં છે ત્યાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય, તો આ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન થાય, એની ઉર્જા ઘટે.
ઉર્જાનું અવશોષણ અથવા ઉર્જાનું ઉત્સર્જન કયા સ્વરૂપે થાય? વિકિરણ સ્વરૂપે થાય, કે જેને એક ચોક્કસ શું હોય છે? આવૃત્તિ હોય છે. આ ઉર્જામાં થતા ફેરફારને કહેવાય ડેલ્ટા ઈ. શું કહેવાય છે? ડેલ્ટા ઈ. બરાબર? ઓકે. તો ત્રીજી વાત, જો તે કક્ષા બદલે એટલે કે તેની સંક્રાંતિ થાય. કોની? ઇલેક્ટ્રોનની. સંક્રાંતિ એટલે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું, તો ઉર્જાનો ફેરફાર થાય જે ડેલ્ટા ઈ જેટલો હોય. તે કેટલા હોય? ડેલ્ટા ઈ જેટલો. અને આગળ કહ્યું તેમ આ દરમિયાન ઉર્જાનું અવશોષણ થાય અથવા તો ઉર્જાનું ઉત્સર્જન થાય. આવી ઉત્સર્જિત ઉર્જા વિકિરણ સ્વરૂપે હોય એવા વિકિરણની આવૃત્તિ માટેની સંજ્ઞા છે ન્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ અપોન એચ સૂત્રની મદદથી મેળવી શકાય. કયા સૂત્રની મદદથી? ડેલ્ટા ઈ અપોન એચ સૂત્રની મદદથી મેળવી શકાય. આને કહેવામાં આવે છે બોહરનો કક્ષા માટેનો નિયમ અથવા બોહરનો આવૃત્તિ નિયમ. શું કહેવામાં આવે છે? બોહરનો આવૃત્તિ નિયમ તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર? તો ત્રીજી વાત કરી આપણે. ત્યારબાદ નંબર 4, ચોથું, અભિધારણાની વાત કરીએ છીએ આપણે. બોરની ચોથી અભિધારણા, અને એ અગત્યની. ઇલેક્ટ્રોન એવી કક્ષામાં ગતિ કરવાનું પસંદ કરે છે, બરાબર, કે જેમાં ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન mvr, એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, એટલે એને લખાય એમી. તો જેમાં તેનો કોણીય વેગમાન mvr, કોણીય વેગમાન માટેનું સૂત્ર છે m × v × r. ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન mvr nh/2π થાય એવી કક્ષામાં તે વર્તુળમય ગતિ કરશે. એવી કક્ષાને કહેવામાં આવે છે સ્થિર કક્ષા. શું કહેવાય? સ્થિર કક્ષા તરીકે તેને ઓળખવામાં આવે છે. ઓકે. તો એ પ્રમાણે ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન mvr બરાબર n × h/2π હોય, એટલે કે એવી કક્ષા કે જેની અંદર ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના સંકલિત ગુણક જેટલો હોય. કોના જેટલો? h/2π ના સંકલિત ગુણક જેટલો હોય તેમાં તે વર્તુળમય ગતિ કરશે. એને સ્થિર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્થિર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. હવે આવી જે અભિધારણાઓ છે તે અભિધારણાઓના આધારે હાઇડ્રોજન પરમાણુ અંગેની કેટલીક માહિતી આપણને પ્રાપ્ત થઈ. ફરી પાછું નંબર એ તો કે n બરાબર 1 2 3 4 જેવી વિવિધ કક્ષાઓ હોય છે, બરાબર, કે જેમાં n ને કહેવામાં આવે છે મુખ્ય ક્વોન્ટમ આંક. શું કહેવાય છે? મુખ્ય ક્વોન્ટમ આંક. તો પહેલી વાત, હાઇડ્રોજનના કેન્દ્રની ફરતે જુદી જુદી એવી વર્તુળાકાર કક્ષાઓ હોય, એને n બરાબર 1 2 3 4 વડે દર્શાવાય. n ને કહેવાય મુખ્ય ક્વોન્ટમ આંક. 1 2 3 4 એ શું સૂચવે છે? પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી, પાંચમી વગેરે. બરાબર? તો આ પહેલી વાત કે કેન્દ્રની ફરતે જુદી જુદી પહેલી, બીજી, ત્રીજી એવી કક્ષાઓ હોય. કક્ષાની સંખ્યા એટલે n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક.
ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા એની સ્થિતિ દર્શાવતા કોઈ બી આંકડાને ક્વોન્ટમ આંક કહેવાય. બરાબર, તો એન મુખ્ય ક્વોન્ટમ આંક છે. ચાલો, ત્યાર પછી નંબર 2, એવા હાઇડ્રોજનના સંદર્ભે જો વાત કરીએ તો આગળ આપણે વાત કરેલી તેમ વર્તુળાકાર માર્ગમાં ઘૂમતા ઇલેક્ટ્રોનની ઉર્જા અને ત્રિજ્યા કેવી હોય છે? અચળ હોય, ચોક્કસ હોય. તો એવી ચોક્કસ ત્રિજ્યા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા Rn બરાબર n² ઇન્ટુ A0 જેટલી હોય. કેટલી હોય? n² ઇન્ટુ A0, કે જેમાં A0 એ અચળ સંખ્યા છે. શું છે? અચળ સંખ્યા. એની જે કિંમત છે તે કિંમત થાય 52.9 પિકોમીટર, જ્યાં A0 બરાબર 52.9 પિકોમીટર. ફરી ઇલેક્ટ્રોનની ત્રિજ્યા Rn બરાબર n² ઇન્ટુ A0, જ્યાં A0 બરાબર 52.9, જેમાં n બરાબર 1, 2, 3, 4, 5, 6 વગેરે, એટલે કે પહેલી કક્ષા, બીજી કક્ષા. ધારો કે પહેલી કક્ષા હોય તો n બરાબર શું થશે? 1. તો 1નો વર્ગ કેટલો? 1. તો Rn બરાબર 52.9 pm, એટલે પહેલી કક્ષાની ત્રિજ્યા થઈ જાય 52.9 પિકોમીટર. એને કહેવાય બોહર ત્રિજ્યા. શું કહેવાય? બોહર ત્રિજ્યા. પહેલી કક્ષાની ત્રિજ્યા 52.9, બીજીની 52.9 ગુણ્યા 4, 2નો વર્ગ, n² છે એટલે 4 ગણી, ત્રીજીની 9 ગણી, ચોથીની 16 ગણી, એટલી વધતી જાય ત્રિજ્યા. બરાબર. ચાલો, ત્યાર પછી ત્રીજું, આગળ આપણે વાત કરેલી તેમ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોન જો ગતિ કરતો હોય, કઈ કક્ષામાં? સ્થિર કક્ષામાં જો ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો તેની ત્રિજ્યા અચળ. એની વાત થઈ ગઈ. બીજી વસ્તુ, એની ઉર્જા પણ કેવી હોય છે? અચળ. અને તે ઉર્જા E બરાબર -RH ઇન્ટુ 1/n² જેટલી હોય, કે જ્યાં RH બરાબર રીડબર્ગ અચળાંક, એની કિંમત હોય 2.18 ઇન્ટુ 10⁻⁻18. બરાબર. ચાલો, એ કક્ષાની ત્રિજ્યા ત્રિજ્યા Rn બરાબર n² ઇન્ટુ A0, પરંતુ ઉર્જા બરાબર સ્થિર કક્ષાની ઉર્જા અથવા સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર -RH ઇન્ટુ 1/n² જેટલી હોય છે. બરાબર. -2.18 ગુણ્યા 10⁻⁻18 ઇન્ટુ 1/n², એવું સૂત્ર પણ લખી શકાય. ધારો કે પહેલી કક્ષા હોય તો પહેલી કક્ષા માટે n બરાબર 1, 1/1 એટલે 1 જ થવાનો ને. તો પહેલી કક્ષા માટે આટલી જ વેલ્યુ થઈ જાય, રીડબર્ગ અચળાંક જેટલી. પહેલી કક્ષાની ઉર્જા રીડબર્ગ અચળાંક જેટલી, પહેલી કક્ષાની ઉર્જા રીડબર્ગ અચળાંક જેટલી. 2.18 ગુણ્યા 10⁻18. પણ અહીંયા એક માઇનસ નિશાની છે. એ કેમ? તો કે માઇનસ સૂચવે છે, યાદ રાખવાનું કેમેસ્ટ્રીમાં, કે માઇનસનો અર્થ એટલે માઇનસનો અર્થ થાય ઘટાડો, ઘટે છે. માઇનસ એ ઘટાડો સૂચવે છે. માઇનસ શું સૂચવે છે? ઘટાડો સૂચવે છે. બરાબર. ધારો કે અહીં જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી અનંત અંતરે હોય
તો એની જે ઉર્જા છે તે ઉર્જા ન્યુક્લિયસના કાબૂમાં હોય નહીં, એટલે 0 ગણવામાં આવે છે. કેટલી ગણવામાં આવે છે? 0. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન કોઈ કક્ષામાં આવે તો એને કેન્દ્રનું આકર્ષણ લાગે અને એને પરિણામ સ્વરૂપે તેની જે ઉર્જા છે તે ઘટે છે. કેટલી માનેલી? 0. 0થી ઘટે તો શું થઈ ગયું? ઋણ. બરાબર. એટલે બહુ વધારેમાં તમારે વિચારવાનું નથી, ખાલી એટલું યાદ રાખવાનું કે આ માઇનસ નિશાની સૂચવે છે કે ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં આવે છે ત્યારે તે ફ્રી હોય એના કરતાં તેની ઉર્જા ઓછી. બરાબર. એટલે કે માઇનસ એ ઉર્જામાં શું સૂચવે છે? ઘટાડો સૂચવે છે. માઇનસ એ ઉર્જામાં શું સૂચવે છે? ઘટાડો. બરાબર. ફરી એકવાર, ઉર્જા E બરાબર -RH ઇન્ટુ 1/n², જ્યાં n બરાબર કક્ષાની સંખ્યા. બરાબર. હવે ઉર્જાની જો વાત કરીએ તો કૌંસમાં 1/n² છે. બરાબર. જો પહેલી કક્ષા હોય તો n બરાબર 1 લેવાનું, બીજી હોય તો 2 લેવાનું, ત્રીજી હોય તો 3 લેવાનું. એ રીતે તમને પરીક્ષામાં બીજી કક્ષાની, ત્રીજી કક્ષાની, ચોથી કક્ષાની એમ અલગ અલગ ઉર્જા પૂછી શકાય. આ ઉર્જાનો એકમ શું થશે મિત્રો? જૂલ. શું થશે? જૂલ. એટલે કે આ જૂલ એકમમાં મળશે. અને અહીંયા ત્રીજા કયા એકમમાં મળશે તમને મિત્રો? PM, પિકોમીટર એકમની અંદર. ઓકે, ચાલો. તો નંબર 4, ચોથી અને ખૂબ અગત્યની બાબત કે બોરની સંકલ્પના, બોરની અભિધારણા. એક ઇલેક્ટ્રોન ધરાવતા કોઈ પણ આયનને લાગુ પાડી શકાય, પણ શરત એ કે તેમાં એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. એઝ ફોર એક્ઝામ્પલ, હિલિયમ +1, લિથિયમ +2, બેરિલિયમ +3. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 2. એમાંથી +1 એટલે એક ઇલેક્ટ્રોન ચાલ્યો ગયો, એટલે બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 1. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, +2 એટલે 2 ચાલ્યા ગયા તો રહ્યો કેટલો? 1. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, +3 એટલે 3 ઇલેક્ટ્રોન ગયા, રહ્યો 1. એટલે બધામાં એક ઇલેક્ટ્રોન છે. તો એને માટે ઉર્જા અને ત્રિજ્યા એ બંને માટેના સમીકરણમાં થોડો ઘણો ફેરફાર કરાય છે. દાખલા તરીકે ઉર્જા Eની વાત કરીએ તો ઉર્જા E બરાબર -RH ઇન્ટુ 1/n² ને બદલે Z²/n², જ્યાં Z બરાબર પરમાણુ ક્રમાંક, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 લેવાનો, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 લેવાનો, એ રીતે. બરાબર. એટલે સૂત્રમાં ખાલી આટલો ફેરફાર થશે. ઉપર આવશે Z² E બરાબર -2.18 ગુણ્યા 10⁻⁻18 ઇન્ટુ Z²/n², એ રીતે બી લખી શકાય. RH એટલે રીડબર્ગ અચળાંક, એ તમારે ત્યાં મૂકી દેવાનું. ત્રિજ્યા માટે બી એક નાનકડો ફેરફાર છે. RN બરાબર આગળ આપણે સૂત્ર શું મેળવેલું? n² ઇન્ટુ A0, છેદમાં ખાલી Z લખી દેવાનું, જ્યાં Z એટલે શું? પરમાણુ ક્રમાંક. Z એટલે શું? પરમાણુ ક્રમાંક. બરાબર. ચાલો. તો આ થઈ વાત અન્ય એવા આયન માટે. પાંચમી વાત, ઇલેક્ટ્રોનનો વેગ. દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ પણ નિશ્ચિત હોય છે, પરંતુ આવો જે વેગ છે એની ગણતરી
થોડી અટપટી છે, એને માટેનું સમીકરણ આપણે કરવાનું નથી આ સિલેબસમાં. હા, પણ એટલું નક્કી કે વેગ બે બાબત પર આધાર રાખે, કેન્દ્રનો ધનભાર અને બીજી બાબત, એક બાબત તે કેન્દ્રનો ધન વીજભાર અને બીજી બાબત પર આધાર રાખે, અને તે બાબત એટલે કે કક્ષા કેન્દ્રથી કેટલી દૂર છે તે. કેન્દ્રનો જો ધનભાર જો વધતો જાય તો એને કારણે વેગમાં શું થાય છે? વધારો થાય છે. કેન્દ્રનો ધનભાર વધે તો વેગ વધે. અને બીજું, મુખ્ય ક્વોન્ટમાંક વધે એટલે કે કક્ષા પહેલીથી બીજી, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી. મુખ્ય ક્વોન્ટમ આંક વધે તો વેગ ઘટે છે. બરાબર? તો આ પ્રમાણે બોરની અભિધારણાને આધારે હાઇડ્રોજન વિશેની ઘણી બધી માહિતી આપણને પ્રાપ્ત થઈ. બરાબર? તો આ થઈ વાત બોરની અભિધારણા અને એના સંદર્ભે હાઇડ્રોજન પરમાણુની કંઈક રજૂઆત. ઓકે.